હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ ભાગ 5 જોઈશું. એની અંદર ક્વેશ્ચન નંબર 10 આપેલા બોક્સમાં તમારો ફોટો ચોંટાડો અને તમારા વિશે 5 વાક્યો લખો. અને બીજું છે લેટ્સ લર્ન મોર. એમાં ક્વેશ્ચન નંબર 1 અને 2 આપેલા છે. ક્વેશ્ચન નંબર 1 ની અંદર ચોકઠામાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી 10 શબ્દો બનાવીને લખો. અને બીજા ક્વેશ્ચનના અંદર હાથીના શરીરના અવયવોના નામ લખો. તો આજે આપણે આ વિડીયોમાં આટલું જોવાના છીએ. ચલો નેક્સ્ટ ચાલુ કરીએ. પહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનના આધારે જ આપણે એના વાક્યો બનાવવાના છે. પહેલાં તમારો ફોટો ચોંટાડવાનો અને પછી તમારે શું લખવાનું, એના વિશે 5 વાક્યો લખવાના છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? પહેલાં શું લખવાનું છે? તમારું નામ. શું લખવાનું? માય નેમ ઇઝ કુંદન કે માય નેમ ઇઝ યોગેશ, એ રીતે તમારે લખવાનું છે. વોટ ઇઝ યોર નેમ? હું આગળ લખાવું છું, તમે ખાલી ધ્યાનથી જુઓ. તો એનો પહેલો ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? પછી બીજો ક્વેશ્ચન છે, હાઉ ઓલ્ડ આર યુ? તમે કેટલા વર્ષના છો? તો એનું તમારે એક વાક્ય બનાવવાનું છે કે આઈ એમ 9 યર ઓલ્ડ, આઈ એમ 10 યર ઓલ્ડ, એ રીતે. વોટ ઇઝ યોર ફાધર નેમ? તમારા પિતાનું નામ શું છે? એ તમારે લખવાનું. દાખલા તરીકે માય ફાધર નેમ ઇઝ અશોકભાઈ કે માય ફાધર નેમ ઇઝ યોગેશભાઈ, જે હોય લખવાનું છે. પણ એ હું તમને વાક્યો લખાવું છું, ખાલી આપણે આ ક્વેશ્ચન પહેલાં સમજી લઈએ. ચાલો આગળ. 4 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર મધર નેમ? તમારી માતાનું નામ શું છે? 5 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ મેની બ્રધર્સ સિસ્ટર હેવ યુ? તમારે કેટલા ભાઈ છે? દાખલા તરીકે આઈ હેવ એ 1 બ્રધર, એ રીતે લખવાનું છે વાક્ય. 5 નંબરનું વાક્ય, વોટ આર ધેર નેમ? તેમના નામ શું છે? એટલે ભાઈ હોય તો ભાઈનું નામ જણાવો, બેન હોય તો બેનનું નામ જણાવો, એ રીતે. હવે આપણે અહીંયા આગળ જો આ રીતે લખવાનું છે. અહીંયા તમારે પહેલાં ફોટા ચોંટાડી દેવાનો અને પછી તમારે વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે માય નેમ ઇઝ કુંદન. હવે કુંદનની જગ્યાએ તમારે તમારું નામ લખવાનું છે. આઈ એમ 9 યર ઓલ્ડ. તમે જેટલા વર્ષના હોય એટલા વર્ષ લખવાના છે. આઈ એમ 9 યર ઓલ્ડ. માય ફાધર્સ નેમ ઇઝ નરેન્દ્રસિંહ. મારા પિતાનું નામ નરેન્દ્રસિંહ છે. અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે, નરેન્દ્રસિંહ લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તમારે તમારા જે પપ્પા હોય એનું નામ લખવાનું છે. માય મધર નેમ ઇઝ રોશની. તો અહીંયા મમ્મીનું નામ જણાવેલું છે, રોશની જગ્યાએ તમારે તમારી મમ્મીનું નામ લખવાનું. રોશનીની જગ્યાએ તમારે મમ્મીનું નામ લખવાનું. માય મધર નેમ ઇઝ રોશની. આઈ હેવ એ 1 બ્રધર્સ. મારે એક ભાઈ છે. મારે એક ભાઈ છે. હવે એનું હિઝ નેમ ઇઝ પ્રિન્સ. તેનું નામ પ્રિન્સ છે. તમારે પ્રિન્સની જગ્યાએ તમારા બહેનો કે બહેનનું નામ લખવાનું છે. ચલો આગળ વધીએ. લેટ્સ લર્ન મોર. એમાં આપેલો છે ક્વેશ્ચન, ચોકઠામાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી 10 શબ્દો બનાવીને લખો. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ ચોકઠામાંથી જ સ્પેલિંગ પસંદ કરવાના છે. તો આમાં પહેલો સ્પેલિંગ છે આપણે બનશે TOY, ટોય એટલે રમકડું. હવે બીજો આપણે બનાવ્યો છે કાર, CAR, કાર એટલે કાર. RAT, રેટ એટલે ઉંદર. 4 નંબરનો છે CAT, કેટ એટલે બિલાડી. 5 FOUR, 4 એટલે 4. 6 નંબરનો બનાવ્યો છે મેં ગોડ એટલે ભગવાન. GOD, ગોડ એટલે ભગવાન. હવે 7 નંબરનો GOAT, ગોટ એટલે બકરી. BYE, બાય એટલે આવજો. 9 નંબરનો છે LEG, લેગ એટલે પગ. અને ડેટ એટલે તારીખ. DATE, ડેટ એટલે તારીખ.
બીજો ક્વેશ્ચન છે, હાથીના શરીરના અવયવોના નામ લખો. તો જો પહેલો છે આપણે ટેલ. ટેલ એટલે પૂંછડી, TAIL, ટેલ એટલે પૂંછડી. લેગ, લેગ એટલે પગ, LEG, લેગ એટલે પગ. ઈયર, ઈયર એટલે કાન, EAR, ઈયર એટલે કાન. ટ્રંક, ટ્રંક એટલે સૂંઢ, TRUNK, ટ્રંક એટલે સૂંઢ. દાંત, ટસ્ક, TUSK, ટસ્ક એટલે દાંત. બીજું છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું આપેલું છે ઇટ હેઝ 4 legs. કેટલા છે? ઇટ હેઝ 4 legs, તેને 4 પગ છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? લેગ્સ. બીજો છે ઇટ હેઝ 2 white ટસ્ક, તેને 2 સફેદ દાંત છે. તો બીજામાં શું લખવાનું આપણે? ખાલી જગ્યાની અંદર ટસ્ક, દાંત. ચલો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ઇટ હેઝ 2 big ears. ખાલી જગ્યામાં શું આવશે? ઇયર્સ, તેને 2 મોટા કાન છે. ઇયર્સ એટલે કાન. ચલો 4 નંબરનો, ઇટ હેઝ અ લોંગ ટ્રંક, તેને લાંબી સૂંઢ છે. ટ્રંક એટલે સૂંઢ, તો ખાલી જગ્યામાં શું આવશે? ટ્રંક. તો 5 નંબરનું હવે જોઈએ, ઇટ હેઝ અ શોર્ટ ટેલ, તેને નાની પૂંછડી છે. તો ખાલી જગ્યામાં શું આવશે? ટેલ, તો તેને નાની પૂંછડી છે. ઇટ હેઝ અ શોર્ટ ટેલ, તેને નાની પૂંછડી છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.